સુરત શહેરમાં અનેક આયોજનો થતા હોય છે, જેમાં ટ્રાફિક અને ટ્રાફિક અવેરનેસને લઈને જનજાગૃતિ જેવા અભિયાનો પણ કરવામાં આવે છે. ત્યારે લોકોના સહભાગથી આ કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં સુરત શહેર ટ્રાફિક પોલીસ અને મેટ્રોના કામદારો દ્વારા આ આયોજનને સફળ બનાવ્યું હતું. જેમાં મેટ્રોના કર્મચારીઓ અને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ટ્રાફિકને લગતા નિયમો અને કાયદાઓ વિશે લોકોને વિસ્તૃતમાં માહિતી આપી હતી. ત્યારે મેટ્રોના કામદારો અને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં હાથમાં બેનરો લઈ લોકોને હેલ્મેટ પહેરવું, ઓવર સ્પીડે ના જવું, ચાલુ ગાડીએ વાહન પર મોબાઈલમાં વાતો ના કરવી, સીટ બેલ્ટ પહેરવું જેવી અનેક બાબતો વિશે તેઓ દ્વારા વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. અને સાથે સાથે લોકોને ફૂલ આપી ટ્રાફિક અવેરનેસ વિશે તેમને માહિતી આપી અને લોકોને ટ્રાફિક વિશે માહિતી આપવામાં આવી હતી અને જાગૃત પણ કરવામાં આવ્યા હતા. તેમજ અનેક લોકો દ્વારા તેમનું પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું અને તેમની આ કામગીરીને બિરદાવવામાં પણ આવી હતી. અમે ટ્રાફિક શાખાના સર્કલ 1 ઓફિસ સીમાડા નાકા ખાતેથી લોકોમાં ટ્રાફિક અવેરનેસની જનજાગૃતિ ફેલાવવા માટે લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે, સાથે સાથે પોતાની સુરક્ષા માટે ટ્રાફિકના નિયમો મુજબ હેલ્મેટનો ઉપયોગ કરે, રોંગ સાઈડ નહીં ચાલે અને પોતાના ઘરે વાહન ચલાવી સહી સલામત ઘરે પહોંચે, એની જનજાગૃતિ ફેલાવવા માટેની આ મેટ્રોના કારીગરો સાથે મળીને અમે રેલીનું આયોજન કરેલું છે અને લોકોમાં ટ્રાફિકના નિયમોનો प्रचार કરીએ છીએ। तरफ से रंजीत बिल्डकॉन जो हमारा मेट्रो का काम कर रही है, हम लोग अवेयरनेस पूरे देश में जो हम सड़क सुरक्षा का अवेयरनेस दिवस मनाया जाता है। सड़क सुरक्षा जितने लगातार एक्सीडेंट होते रह रहे हैं उसके लिए अवेयरनेस प्रोग्राम रंजीत बिल्डकॉन प्रोग्राम ऑर्गेनाइज किया, जिसमें ट्रैफिक पुलिस के साथ मिलकर एक अच्छा अवेयरनेस प्रोग्राम करके, ताकि जो सड़क दुर्घटनाएं लगातार हो रही हैं उससे हम लोग किस तरह से लोगों को जागरूक करके बचा सकें, इसके लिए हम लोग ने अवेयरनेस प्रोग्राम, ट्रेनिंग, क्विज कंपटीशन, तमाम ट्रैफिक मार्शल और ट्रैफिक पुलिस के साथ मिलकर हम लोग एक प्रोग्राम ऑर्गेनाइज कर रहे हैं। जो अच्छा और बेस्ट जो सड़क पे काम कर रहे हैं, जो ड्राइवर काम कर रहे हैं, उनके लिए फूल और मिठाई भी डिस्ट्रीब्यूट कर रहे हैं, ताकि भविष्य में भी जिस तरह का एक्सीडेंट का एक रेशियो बढ़ता जा रहा है वो कम से कम जागरूक होने के नाते और कम रेशियो कम हो। इसलिए हम लोग रंजीत बिल्डकॉन की तरफ से जो मेट्रो का हमारा स्टेज चल रहा है CS4 की तरफ से हम लोग एक अच्छा प्रोग्राम करने की कोशिश कर रहे हैं, ताकि हम लोगों को जागरूक कर सकें। धन्यवाद।